ટેકાના ભાવની ખરીદી અંગે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે। કૃષિ મંત્રીનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અને ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે એ માટે આ ખરીદી થઈ રહી છે। અધિકારીઓને ઝડપી ખરીદી કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે। ધીમી ગતિએ ખરીદીની કોઈ ફરિયાદ ન મળી હોવાનું કૃષિ મંત્રીનું કહેવું છે અને તેમનું કહેવું છે કે જો ફરિયાદ મળશે તો તાત્કાલિક એનું નિવારણ લાવવામાં આવશે। મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં 162 જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય, વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા વળગતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ ને ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશે। 20 કિલોના ટેકાનો ભાવ 1356 રૂપિયા છે, જ્યારે ઓપન બજારમાં વધુ 1000 થી 1100 રૂપિયા મળે છે। એટલે 20 કિલો એ લગભગ 200 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય છે।